સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને સસ્ત્રફના પાર્શુના ચેરિટેબલ ટ્રસ્ટ સહિતનાઓ દ્વારા પતંગ વિતરણ સહિત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મેયર હાજર રહ્યા। 12મી જાન્યુઆરી સોમવારે સુરત નવી સિવિલ હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત પતંગ વિતરણ કાર્યક્રમ સાથે સસ્ત્રાફના પાર્શ્વના ચેરિટેબલ ટ્રસ્ટ ગોપીપુરા તથા નર્સિંગ એસોસિએશન દ્વારા આયોજિત દોરીથી ઘાયલ પશુ પક્ષીઓ અને માનવ ઈજા માટેની હેલ્પલાઇન સેવાનો પ્રારંભ સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી તથા યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આદરણીય દિલીપ દાદા દેશમુખે પોતે બીમાર પડ્યા ત્યારે તેમને લીવર એડોપ્ટ કરવાની ઘટના આવી ગઈ હતી અને એક છોકરો એક્સપાયર થઈ ગયો, એનું લીવર એમનામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું। ત્યાર પછી તેમણે નક્કી કર્યું હું સમગ્ર ગુજરાતમાં ભારતમાં પ્રવાસ કરી અંગદાનની જાગૃતતા કેળવીશ અને અનેક જીવો બચાવીશ એવો ઉદ્દેશ એણે નક્કી કર્યો હતો। હું આપને કહું છેલ્લા 2 વર્ષમાં અનેક જીવો આ દિલીપ દાદાના અભિયાનના માર્ગદર્શનથી જાગૃતિ કેળવવાના ભાગરૂપે અનેક જીવો બચ્યા છે। હું આજે વિશ્વગુરુ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે ત્યારે સમગ્ર સુરતીઓને પણ અપીલ કરું છું કે અંગદાનની જાગૃતિ કેળવી, આપણે આપણી પરિવારમાં, આપણી સોસાયટીમાં કે આપણા ઘરે કોઈ મરણ પાડે અને એના અંગો જો કામ લાગતા હોય તો આપણો દીકરો, આપણા મમ્મી પપ્પાને બીજાના આપણે અંગ આપીએ અને બીજામાં આપણે જોઈ શકશું, તે મુખ્ય ઉદ્દેશ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।